વેસણ આવી ગયો છું વીરબાપસી મંદિરે. જો તમે બતાવું મંદિર છે વીરબાપસીનું, બરોબર. લીમડાવાળા વીરબાપસી. જો આ ખેતરનો છે, ખેતરમાં જઈને તમને પણ બતાવીશ. જય વીરબાપસી. ચલો તો હેલો દોસ્તો, નવા વિડીયો સ્વાગત છે. આપણે આવી ગયા છે દાડમના ખેતરમાં. જો આ દાડમનું ખેતર છે, બરોબર. દાડમાં છે, જોઈ લો તમે, બરોબર. દાળમાં કેવી છે તમે જોતા રહો. આ એરંડા છે, બરોબર. આ દાળમાં છે, આ સૂર્યપ્રકાશ પ્લટ લગાડી છે, એનાથી ઝાટકા મશીન ચાલુ રહે. જો આ દાળમાં, બરોબર. તો જોતા રહો તમે, દાળમાં કેવી છે જુઓ, કેટલી બધી દાળમાં છે. વિયુદર તાલુકાના ભેસાણા ગામમાં હું આવી ગયો છું. અને આ બટાકા છે, જોઈ લો તમે બટાકા, બરોબર. જુઓ દોસ્તો, બટાકા છે, બરોબર, વાયેલા. અને આ દાળમાં છે, કેટલી બધી દાળમાં છે હું તમને બતાવું. તમે જોતા રહો વિડીયો, બરોબર. કે ખેતરમાં ખેડૂત કેટલી કાળી મજૂરી કરે ત્યારે આવું પકવી શકે છે અનાજ. અને દોસ્તો મારી ખાસ વાત કરવી છે કે આટલી મજૂરી કરે તો પણ ખેડૂત પોતાના માલનો પોતે ભાવ નક્કી કરી શકતો નથી. એટલે ખરેખર ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ. જો ખેડૂત સદ્ધર હશે તો જ ખેડૂત સદ્ધર હશે તો જ ખેડૂત આગળની ખેતી પણ કરી શકશે. ખેડૂતને સપોર્ટ કરજો, એમને પૂરતા ભાવ મળે. જોઈ લો તમે દાળમાં કેટલા સુધી છે, બટાકા જોઈ લો તમે, હર બટાકા છે, જોઈ લો. જુઓ તમે ખાલી, બરોબર. આગળ હું તમને બતાવતો રહીશ, જોતા રહો, બરોબર. જો બટાકા છે. મિત્રો ખેડૂતને સપોર્ટ કરજો તમે, બરોબર. ખેડૂતને પૂરતા ભાવ મળે એ આપણે કોશિશ કરશું, બરોબર. તો જોઈ લો આ દાળમાં છે બધી, બરોબર. આ ખેતર ખુલ્લું, ખેતરમાં મજા આવે દોસ્તો. તો તમે જોઈ લો, જો ફુવારા સિસ્ટમ પણ ગોઠવેલી છે, બરોબર. જોઈ લો ઠેઠ સુધી દાળમાં તમે જોઈ લો, બરોબર. દાળમાં હાલમાં થોડી ઓછી આવક, એમાં પણ ટપક ફુવારા કરેલા જ છે, બરોબર. ઝૂમ કરીને તમને બતાવું. એટલે મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે આપણે ખેડૂતના દીકરા છીએ અને કેવી મજૂરી કરવી પડે છે એ આપણે કરીએ એટલે આપણને ખબર પડે. ખાલી માલ તૈયાર થઈને આવે એટલે ભાવ બીજા કરે, એમાં કે આટલા ભાવ આવશું, ખેડૂતને શું પાલવે. અને કુદરતનો પણ કેર હોય ખેડૂત ઉપર, તો ખેડૂત એનો દર્દ કોને કહી શકે. એટલે મિત્રો ખેડૂતને સપોર્ટ કરજો. જુઓ ચોમાસે મગફળી બગાડી, ઉનાળે બગાડી, હવે શિયાળામાં પણ પાકમાં એટલો બધો ભલીવાર નથી, કેમ કે ઠંડી પડી નથી. એટલે મિત્રો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ખેડૂતનો દીકરો હો એ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને 10 જણાને શેર કરજો, બરોબર. ખેડૂતનો દીકરો હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલજો, જેથી બીજાને પણ આ વાતની ખબર પડે. અને એ પણ એક તમારો શેર કેટલા ખેડૂતોને ફાયદો કરાવી શકે એ તમે પણ જોઈ શકશો. તો વિડીયો જોતા રહેજો.